ની અંદર કોઈ પણ પ્રકારની ઉપાધિ આવે, સુખ આવે, દુઃખ આવે, ત્યારે હું આ મારા ઈષ્ટદેવ ભગવાન છે એને જ હું કરતા હરતા માની અને એની જ હું પ્રાર્થના કરીશ, એની જ હું ભક્તિ કરીશ. આ સિવાય બીજા કોઈની ક્યારેય ભક્તિ નહીં કરું. આ આશરાનું રૂપ છે. ત્યારે આપણે અહીંયા હાથ મૂકીને જોવું કે શું આપણો આશરો એવો છે. આપણે તો કંઈક તકલીફ થાય એટલે તો કંઈ ના કંઈ જતા રહીએ છીએ. કોઈકની પાસે જઈએ છીએ, આપણી જન્મ કુંડળી કરાવીએ છીએ. આપણી કુંડળી જો કેમ છે, કેમ બધું હકડ પકડ ચાલે છે. પણ જેને ભગવાનનો આશરો મજબૂત હોય એ કોઈ દિવસ ભગવાનને મૂકીને કોઈ જગ્યાએ ક્યારેય ન જાય. તમારો આશરો મજબૂત હોય ને મારો આશરો મજબૂત હોય ને પણ અડખે પડખે પડોશી હોય ને એ તમને હલાવે. અમારા ગામની બાજુમાં એક ગામ છે, ત્યાં આગળ એક પરિવાર, બહુ સત્સંગી પરિવાર હતો. હવે એની દીકરી હતી, બહુ નાની, 17-18 વર્ષની ઉંમરની દીકરી. એને કંઈક એવો રોગ થયો ભાઈ. અને એવો રોગ થયો, કંઈ શું જમાય જ નહીં, કશું ખવાય નહીં, પાણી પીવો તો બહાર નીકળી જાય. એમ કરતાં કરતાં એકદમ સુકાઈ ગઈ. ઘણા બધી દવાઓ ડૉક્ટરોની પાસે ગયા, પણ કંઈ કહેતા કંઈ બહુ ફાયદો જ ન થાય. બહુ ભગવાનના પાકાહારી ભગત. દરરોજ સાંજે સંધ્યાકાળે સત્સંગ કરવાનો, કથા વાર્તા વચનામૃતનો અભ્યાસ કરવાનો, મહારાજની વંદુની સ્તુતિઓ બોલવાની, ભગવાનને પોઢાડવાના, એવા ભારે એકાંતિક ભક્ત. પણ બધા જ પ્રયાસો જ્યારે નિષ્ફળ ગયા ને ત્યારે પડોશી શું કહે છે કે તમારી ગરથારમાં ગમે તે ગડબડ છે, માટે કંઈક શોધખોળ કરો ભાઈ, કોકને બોલાવો, બ્રાહ્મણને એને કંઈક તપાસ કરાવો, આ તમારી જમીનની અંદર કંઈક ડખો છે એટલે જ આવું ઉપાધિ થઈ ગઈ છે. હવે ભગવાન શ્રી હરિનો, શ્રીજી મહારાજનો એકાંતિક ભક્ત એકવાર બે વાર તો ગણતરી ના કરે. ના ના, એવું ન હોઈ શકે, મારે મહારાજ બેઠા છે એટલે મને કોઈ તકલીફ નથી. પણ પછી શું થાય, જ્યારે બહુ થાય અને પછી તો ઘરના પછી હાલવા લાગે ને. આપણે મજબૂત હોય પણ ઘરના હાલવા લાગે. એટલે પછી શું કે આપણે કાંઈ કંઈક પ્રયત્ન તો કરો, બતાવો તો ખરા કંઈ તકલીફ છે કેમ છે. એટલે પેલા ભાઈ જરા ઢીલા પડ્યા. પણ ત્યાં આગળ એક હરિભગત બહુ ઉત્તમ હતા. એને વાત કરી કે મને એવું લાગે છે કે મારા ઘરમાં કંઈક તકલીફ હોય અને આટલી બધી દવાઓને કંઈ પકડાતું નથી, તો આવું કેમ થાય કે છે. એટલે પેલા કહે છે કે મહારાજ છે તમારી પર, તમે શું કામ ચિંતા કરો છો કે. પણ પેલા ભાઈનો જોગ હતો એટલે પેલા એ બીજું કશું કર્યું નહીં. એના ઘરનાને બધાને સમજાવી દીધા પહેલાં કે મહારાજ આજ અત્યારે તમારી કસોટીનો સમય છે, તમારી ધીરજ, તમારો આશરો કેવો મજબૂત છે, મહારાજના સ્વરૂપનો નિશ્ચય કેટલો તમને છે, આ બધાની પરીક્ષાઓ છે અત્યારે આગળ. એટલે પેલા હરિભગત હતા એટલે વાત મગજમાં ફીટ થઈ, કંઈ કરવું નથી. અને બરાબર મારે તે જ સમય ત્યાં હું ઇન્ડિયા જવાનું થયેલું અને હું વડતાલની અંદર હતો, વડતાલથી પાછો જતો હતો અને એનો ફોન આવ્યો કે આવું થયું છે કે મેં વડોદરાની અંદર ડૉક્ટરને બતાવીએ. તો મેં કહું બતાવો, ત્યાં આપણે એક સત્સંગી ડૉક્ટર છે. મેં કહું એનો અભિપ્રાય લીધો હતો કે ના, મેં કહું અત્યારે બધા તમને ગોળ ગોળ ફીરવે એવા ડૉક્ટરો છે ભાઈ, એટલે આ આપણા ઘરનો કહેવાય, એનો અભિપ્રાય લો. એની પાસે ગયા, એ એના સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયા અને કારણ પકડી પાડ્યું અને એની દવા થઈ, કામ સંપૂર્ણ થઈ ગયું. હવે એમાં ક્યાં ગરથાળની અંદર ને જમીનની અંદર ક્યાં આગળ વડગાડ હતો ભાઈ, કશો વડગાડ નહોતો, બધો વડગાડ અહીંયા આગળ છે. અહીંથી વડગાડ નીકળે ને પણ ક્યારે નીકળે, આવા ભગવાન પુરુષોત્તમ નારાયણને મજબૂતપણે જો પકડીએ ને તો બધું નીકળે, બાકી કશું નીકળે એવું નથી. માટે મહારાજ એમ કહે છે અહીંયા આગળ કે વાંક વગર પણ જો વઢે ભગવાન તો પણ એને કોઈ દિવસ કોઈનો અભાવ કે અવગુણ ના આવે કે છે. અને સત્સંગના જે નિયમ છે એમાંથી લેશ માત્ર પણ ફરક પડવા દે નહીં. અને કદાચ જો ફરક પડે તો તત્કાલ એનું પ્રાયશ્ચિત કરી નાખે. આવો જે ભગવાનનો ભક્ત હોય એને ખરેખરો વિશ્વાસી ભક્ત કહેવાય. આ ગઢડા અંત્યના 14મા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ સ્વયં તમને મને ઉપદેશ આપતા એમ કહ્યું છે. અહીંયા આગળ આ ભક્તને આ જે મુસલમાન જે ફકીર છે એને તો બરાબર નિશ્ચય થઈ ગયો છે, કારણ કે એને તો ભગવાને બતાવી દીધું છે. મહારાજ જ્યારે પધારે ત્યારે તમારું કોઈ સુકૃત દુષ્કૃત કશું જોવામાં આવતું નથી. ભગવાન પધાર્યા, તમને ભગવાન મળ્યા, તમે ભગવાનને જોયા અને જરાક જો તમને ભાવ થઈ ગયો ને તો તરત તમને એ પોતાની પાસે લઈ લે.
મુસલમાન છે એને કાંઈ ખબર નથી, હિન્દુના દેવ દેવતા શું છે, ભગવાન સ્વામિનારાયણ કોણ છે એ એને ખબર નથી. પણ તેમ છતાંય ભગવાન શ્રીહરિ એને દર્શન આપે છે, એને સમાધિ કરાવે છે. પેલો બ્રાહ્મણ એમનો એમ જાય છે બ્રાહ્મણને, કારણ કે બ્રાહ્મણને કોઈ વિશ્વાસ છે નહીં, એટલે એ નીકળે છે. હવે આ જે ફકીર છે, ફકીર પણ મહારાજ કહે છે હવે તમે જાઓ કહે છે, એટલે નીકળે છે. જો કરે હાથ જોડી સ્તુતિ અતિ, નજર રાખજો પ્રાણપતિ, એમ એહ વંદના અપાર, કરે ફકીર વારંવાર. ફકીરે ભગવાનને જોયા એટલે કહે છે મારી ઉપર નજર રાખજો, દયા કરજો, કૃપા દૃષ્ટિ રાખજો, મહેર કરજો, એમ ભગવાનને વારે વારે પ્રાર્થના કરે છે. મહારાજ કહે છે હવે જાઓ, બહુ થયું કહે છે. પછી કહે શ્રીજી મહારાજ, જાઓ સાઈ તમે હવે આજ. ત્યારે જાણ્યું છે ફકીરે એમ, ખુદાને પૂંઠ થાય તે કેમ. રજા લીધી. મહારાજ કહે છે સાંઈ નીકળો અહીંયા આગળથી કેમ, પણ ભગવાન ઊભા છે, અને જો પેલો એમ નીકળે તો પેલાના મનમાં એમ થયું કે ભગવાનને પૂંઠ કેમ કરીને થાય કે હું મહારાજ ઊભા હોય ને હું આમ અવરું મોઢે નીકળું તો મારી પૂંઠ ભગવાનને દેખાય, માટે એવી પૂંઠથી મારાથી ન જવાઈ ગઈ છે. એટલે ભગવાનની સન્મુખ થયો અને પાછે પગે ચાલે છે. માટે પાછે પગે ચાલ્યો તે ગયો થોડે છેટે કહું એ. એમ પાછે પગે ભગવાનને એમ નમસ્કાર કરતો કરતો પાછે પગે ગયો, થોડે દૂર સુધી ગયો. દૂર સુધી ગયો પછી શું થાય છે, પણ મૂર્તિ ઘનશ્યામ જતણી, અતિરૂપાળી શોભિત ઘણી. ભગવાનની મૂર્તિને એને દર્શન કરેલા એટલે મૂર્તિ અંતરની અંદર ચોંટી ગયેલી. હવે મૂર્તિ અંદર ચોંટે એ નીકળે કેમ કરીને. મહારાજ વડોદરાની અંદર જ્યારે સયાજીરાવ મહારાજ ગાયકવાડ જ્યારે પધરામણી કરી, અને તે વખતે મહારાજ વડોદરાની અંદર ત્યાં હાથી ઉપર અસવારી કરતાં કરતાં ત્યાં આગળ નીકળ્યા. આખું શહેરની અંદર સુશોભિત થયેલું છે, ભગવાન ભર બજારની અંદર નીકળે છે. તેમાં એક ડોશી હતા. હવે એ ડોશીને એવું કહેલું હતું કે આ જાદુગરા છે, અને જો નજર પડી જાય તો પછી આપણને જેમ ભૂત વળગે એમ એ વળગે, પછી છોડતા નથી, પછી બહુ ઉપાધિ થાય કે છે. ડોશીએ જોયું કે એને પોતાના ઘર આગળ થઈને એમ સવારે નીકળી એટલે એને દરવાજો બંધ કરી દીધો. મહારાજ જતા રહે પછી આપણે પાછળથી જોઈશું કેમ શું તે. એટલે મહારાજની સવારી થોડી આગળ નીકળી, એટલે પછી પેલી આમ બારણું ખોલીને આમ જોયું તો ભગવાને પાછળ મોડીને જોયું, ઉપર રહ્યા હાથી ઉપર રહ્યા જોયું, ને પેલી ડોશીની નજર એક પડી, અને પછી મૂર્તિ ચોંટી. મૂર્તિ ચોંટી એવી ચોંટી કે પછી ભૂલાય નહીં. એ ગમે તેવી ક્રિયા કરે, એ સ્નાન કરવા જાય તો હાથે હોય, ને બાથરૂમમાં જાય તો હાથે, ને દાંતણ કરે તોય સાથે, જમે તોય સાથે, 24 કલાક ભગવાન દેખાયા જ કરે. થાકી ગયા બિચારા, એટલા બધા થાક્યા. પછી કોઈ કહેશે કે આ ઉપાય કરો, આ ઉપાય કરો, બધા ઉપાય કરી થાક્યા પણ મેળ પડ્યો નહીં. પછી એક કારીગર આવ્યો કે તમારે મૂર્તિ છોડવી છે, હું તમને જડીબુટ્ટી બતાવી દઉં, એમાં શું છે કે હા એ તમે કહે છે બસ આ ડુંગળી છે અને એ ચાલુ કરી દો, અને તમાકુ સૂંઘવાની ચાલુ કરો કે છે. તમાકુ સૂંઘવાની ચાલુ કરો અને ડુંગળી ચાલુ કરો કે, એટલે તરત જતા રહેશે. તા કે એમ તો કે હા થાક્યા હતા કેટલાય દિવસથી, એટલે જે બજારમાં જઈ લાવીને બધું કરી દીધું, એટલે ભગવાન પછી દેખાતા બંધ થઈ ગયા. ભગવાન કેટલા સસ્તા થાય છે. તારું કશું એ કર્મ નથી, તારું કશું એ પુણ્ય નથી, તારું કશું એ કોઈ એક માળા નથી.
તે ભગવાનને હાથ જોડ્યા નથી અને તોય એ ભગવાન તને અખંડ જો દેખાતા હોય તો કેટલી દયા છે ભગવાનની. પણ આ જીવને કેવું છે કે એને બિચારાના મહિમા નથી ને એટલે ખબર. આને તો સમાધિ દ્વારા ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને એટલે એ પાછે પગે જાય છે પણ ભગવાનની મૂર્તિ અતિશય અને રૂપાળી જોઈ અને જાય અને પાછો ડોટો મૂકીને પાછો આવે છે. એટલે ભગવાનની પાસે આવે છે વારે વારે. પાછે પગે ચાલ્યો, થોડે છેટે જાય અને વળી પાછી ભગવાનની મૂર્તિ અને વળી પાછી એની પાસે ખેંચી લાવે છે. જોઈ મૂર્તિને વ્રતિ તણાય, પાછો આવીને લાગે છે પાય. એમ થયું તે 2-4 વાર, ત્યારે બોલ્યા છે પ્રાણ આધાર. આમ 1 વાર 2 વાર 3 વાર 4 વખત આમ લરી પગે લાગતો જાય અને પાછું રહેવાય નહીં એટલે વળી પાછો ડોટ મૂકીને અહીંયા આગળ પાછો આવે છે. એટલે મહારાજ વિચાર કરે કે કઈ સુધી આ ક્રિયા કરશે, એટલે આને કંઈક તો રસ્તો કાઢવો પડે ને. પેલાને મૂર્તિ બોલાવવાને માટે તમાકુ અને ડુંગળીનો સહારો લેવો પડ્યો હતો. મહારાજ કહે છે આને મારે છોડવો છે, કેમ કરીને મારાથી છૂટે એના માટે ભગવાન કેવો પુરુષાર્થ કરે છે, મહારાજ કેવું ચરિત્ર કરે છે અહીંયા આગળ. તો 2-4 વખત એમ થયું એટલે ભગવાન શ્રીહરિ કહે છે મહારાજની સાથે સેવકો હતા. એટલે મહારાજ પેલા સેવકોને શું કહે છે ખબર છે? વસ્ત્ર આડું ઝાલો ભક્ત તમે, જાય ફકીર જાણો આ સમે. રવજી સુતાર એની પાસે છે. પછી રવજી સુતાર તહેવાર, બીજા માવજી તે નિરધાર. માવજી ભગત અને આ રવજી સુતાર આ 2 ભક્તો ભગવાનની પાસે છે. એટલે મહારાજ શું કહે છે ખબર છે કે એક વસ્ત્ર તમે લાવો ને, વસ્ત્ર આડું ભરો કહેશે. આ અમે ઊભા છીએ અને પેલો ફકીર વારે વારે આવે છે ને, અમારે બેની વચમાં તમે આમ આડો પડદો રાખીને ઊભા રહો. આપણે લગ્ન વખતે કરે છે ને અંતરપટ કહે છે, નહીં કહી ગયા પેલા બ્રાહ્મણ કહી ગયા નથી દેખાતા. અંતરપટ કરે છે ને, પહેલાં વરરાજા મોયરામાં આવી જાય, બધી પૂજન વિધિ થઈ જાય, પણ જ્યારે કન્યા આવી એ પહેલાં અંતરપટ કરે છે. ભગવાન શ્રીહરિ કહે છે કંઈ પડદો નાખો કહે છે, પડદો નાખો જેથી કરીને એને પછી મારી મૂર્તિ દેખાય નહીં ને એટલે પછી એ જશે કહે છે. એટલે આ 2 ભક્તો છે રવજી સુતાર અને માવજી સુતાર, એને મહારાજે વસ્ત્ર પકડાવ્યું બંનેની વચમાં. તેમણે ઝાલ્યું આડું આંબર, ત્યારે ગયો સાઈ જોડી કર. એમ હરિએ અલૌકિકપણું દેખાડ્યું ફકીરને છે ગણું. પડદો વચમાં આવ્યો એટલે પછી પેલે મૂર્તિ જ દેખાઈ નહીં ને, પછી એ ચાલ્યો ગયો. એટલે ભગવાને યુક્તિ કરી. આ તમને મને શું બતાવે છે? ભગવાનને આપણી વચમાં જો પડદો હોય તો ભગવાનને જતાં વાર નથી લાગતી બસ. અને એ પડદો કયો છે? આપણે બધાની વચમાં અજ્ઞાન દશાનો પડદો છે, માયાનો પડદો છે, અનેક પ્રકારના પડદાઓ મારીને તમારી વચમાં હોય છે. એના પ્રેમને વશ થયેલા છે ભગવાન, પણ ભગવાનને એના હજુ એટલા સત્કર્મો પણ હોય ત્યારે ભગવાનનું એને જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, સત્સંગ કરવું પડે, મોટા સાધુ પુરુષોના સમાગમ કરવા પડે, સતશાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે, ત્યારે કલ્યાણ થાય. અત્યારે તો મહારાજને મળ્યા એટલે એનું કલ્યાણ શું થઈ ગયું કે બીજું જે એને 184માં ભટકવાનું હતું એ બધું બંધ થઈ ગયું અને સીધો સત્સંગમાં જન્મ એને મળી જાય બસ. પછી 2 જન્મે 4 જન્મે પણ એનું કલ્યાણ થાય. વિહલલાલજી મહારાજ બહુ સુંદર લખ્યું છે.
તખો પગી બામડોલીના આવ્યા કૃષ્ણને તેડવા કાજ, સ્નેહ વિલોકીને સંચર્યા પ્રભુ સાથે લઈને સમાજ. ભગવાન સ્નેહને વશ છે, ભગવાન પ્રેમને વશ છે. ભગવાન કોઈ તમારા સાધનોથી વશ નથી. કરોડો રૂપિયા આપણે ખર્ચી નાખીએ તો ભગવાન ક્યારેય પ્રાપ્ત થતા નથી. ભગવાન મારે તમારી ઘેર પૈસાથી પધરામણી ક્યારેય નથી કરતા. પૈસાથી પધરામણી કરે છે એ ભગવાન નથી, અને પૈસાથી પધરામણી કરે છે એ સાધુ નથી. માટે ભગવાન શ્રીહરિ પ્રેમને વશ છે. સયાજીરાવ ગાયકવાડ એ જમાનાનો તમે જો તો ધનાટ્યમાં ધનાટ્ય રાજા હતો. વડોદરાનું રાજ્ય એટલે સમૃદ્ધ રાજ્ય હતું. પણ એને જ્યારે ભગવાન સહજાનંદ સ્વામીને જ્યારે કાગળ લખીને મોકલ્યો કે મારા રાજ્યની અંદર તમે પધરામણી કરો, અને એવો વિનંતીનો કાગળ જ્યારે લખીને મોકલ્યો છે ને, ત્યારે ભગવાને રિજેક્ટ કરી દીધો. મહારાજે કહ્યું ના ના, એને ગમે તે કંઈક સ્વાર્થ હશે તો જ અમને બોલાવે, નહીં તો બોલાવે જ નહીં, કે માટે અમારે જવું જ નથી. આપણને અત્યારે કોઈ રાજા બોલાવે તો હમણાં લેટર આવી જાય અહીંયા આગળ કે વ્હાઇટ હાઉસમાં તમારે જવાનું છે, તો શું થાય બોલો? તરમ ટાઈમ તૈયાર થઈ જાય, ન હોય તો તાત્કાલિક લઈ આવે માર્કેટમાં જઈને કે જવાનું છે ત્યાં આગળ. આપણને કેટલો આમ પોરો ચડી જાય કે હા એ મને મારે પ્રેસિડેન્ટની પાસે જવાનું છે. સયાજીરાવ ગાયકવાડ જેવો રાજા ભગવાન શ્રી હરિને કાગળ લખીને આમંત્રણ આપે, અને ભગવાન એ કાગળને પાછો મોકલી આપણને, અમારેથી નહીં અવાય કે છે. સેવક જ્યારે કાગળ દઈને પાછો આવ્યો ત્યારે રાજા બહુ ઉદાસ થઈ ગયા. સયાજીરાવ ગાયકવાડ એમને મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી મેં પત્ર લખીને વિનંતીનો મોકલ્યો, પરંતુ મહારાજે ના પાડી છે. સ્વામી કે ચિંતા ન કરતા, હું મહારાજની સાથે વાત કરીશ કે છે. ભગવાન શ્રી એની પાસે મુક્તાનંદ સ્વામી આવે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એનો ભાવ બહુ છે, એનો પ્રેમ બહુ છે, માટે મારી વિનંતી છે કે પધારો તો સારું. કે સ્વામી 6 મહિના પછી જઈશું કે છે. મહારાજ તમારી મરજી, તમારી જ્યારે જ આવતા, પણ આવો બસ ત્યાં એને એના રાજ્યમાં પધરામણી કરો બસ. કે 6 માસ પછી જઈશું, પણ એક કામ કરો, તમે 2 માસ પહેલાં ત્યાં પહોંચી જાઓ. શું કરવા માટે? અમારો જેવો છે તેવો મહિમા એને સમજાવવાને માટે, એના હૃદયની અંદર એ વાત પ્રસ્થાપિત કરવાને માટે કે ભગવાન તારા દરબારની અંદર ને તારા રાજ્યની અંદર, તારા મહેલની અંદર આવે છે. એનો અર્થ એ નથી કે તને કશું આલોકનું આપવાને માટે આવે છે. અને એને તે જ વખતે ભારે રોગ થયેલો તો સયાજીરાવ ગાયકવાડને શરીર રહેવું હતું નહીં. એટલે મનમાં એમ હોય ને કે આવા ભગવાન આવે ને આશીર્વાદ આપે તો આપણું કાર્ય થઈ જાય. મુક્તાનંદ સ્વામીને 2 માસ પહેલાં મોકલ્યા. સ્વામી ત્યાં આગળ ગયા છે. સયાજીરાવ ગાયકવાડ સમાગમ કરે છે દરરોજ, અને એમ કરતાં 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 મુક્તાનંદ સ્વામીનો સમાગમની અંદર કોઈ ખોટ જ ન હોય. જે 31 દિવસની અંદર 30 દિવસમાં બોચાસનના કાશીદાસને જો કંઠી પહેરાવી શકતા હોય, 30 દિવસમાં જેને સ્વામિનારાયણનું કશું જ ખબર નથી, એને 30 દિવસની અંદર એવો સત્સંગ કરાવી. 31મે દિવસે પેલો જઈને એમ કે મને વર્તમાન આપો મહારાજ, ને કંઠી પહેરાવો બસ. આટલું જો કહી શકતા હોય, કરી શકતા હોય, એનો 2 માસ સુધી સયાજીરાવ ગાયકવાડે જ્યારે સમાગમ કર્યું ત્યારે હૃદયની અંદર, આત્માની અંદર ભગવાન સિવાય કશું જ રહેવા દીધું નહીં. આલોકના સુખ સાહેબી જે કાંઈ હતું, આલોકના પદાર્થ એ બધાની વિસ્મૃતિ થઈ ગઈ. એક ભગવાનને રાજી જ કરવા છે બસ, એટલા માટે. અને 2 માસ પહેલાં તૈયાર, 2 માસ પછી ભગવાન શ્રી હરિ પધાર્યા છે, અને ગાયકવાડના મહેલની અંદર પધાર્યા છે. પણ એક જ, મહારાજ કશું જ જોઈતું નથી, હવે તમારી જ્યારે ઈચ્છા હોય તમે જ્યારે, હું તૈયાર છું બસ. મેં તમને એટલા માટે નથી તેડાવ્યા કે જેથી કરીને મારો રોગ મટે, એટલા માટે મેં નથી તેડાવ્યા તમને. મેં તમને એટલા માટે તેડાવ્યા છે જેથી કરીને મારા આત્માનું કલ્યાણ થાય. અને એટલું જ નહીં, મારા નગરજનો જે છે એ બધાની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ થાય અને એ બધા સુખિયા થાય, એટલા માટે મેં તમને વિનંતી કરી છે. તો આ પ્રેમને વશ છે ભગવાન, કોઈ તમારા સાધનને વશ ભગવાન ક્યારે નથી. પ્રેમી જનને વશ પાતળીઓ. ભગવાન એને વશ છે જે ભગવાનનો પ્રેમી ભક્ત છે, એની વશ છે. બામણોના તખાપગી ભગવાન શ્રીને તેડવાને માટે આવ્યા, અને અતિશય સ્નેહ છે તખાપગીને, એટલે ભગવાન ત્યાં આગળ પધાર્યા છે. પ્રભુ સ્વતંત્ર સમર્થ છે, દોર્યા કોઈના નવ દોરાય.
પ્રેમી જનોના પ્રેમના એક તંતુએ બાંધ્યા જાય. પ્રેમી જનના પ્રેમનો એક તાંતણો ભગવાનને બાંધી રાખે છે. મારા તમારા સાધનો એને બાંધી રાખતા નથી. પૂર્વાશ્રમની અંદર મોટા મોટા ઋષિમુનિએ બહુ સાધનો કર્યા. સૌભરી ઋષિએ કેટલું તપ કર્યું ભાઈ? 60,000 વર્ષનું તપ કર્યું. અને તે પાછું હવામાં નહીં, યમુનાજીના જળના ધરાની અંદર પાણીમાં બેસીને તપ કર્યું. એને ઓક્સિજન ક્યાંથી લીધો હશે, શું કર્યું છે, કોણ જાણે. નથી એક માછલું એવું છે કે જે પાણીની અંદરથી ઓક્સિજન લે છે. આપણે મનુષ્ય ઓક્સિજનથી જ જીવીએ છીએ આપણે બધાએ, પણ આપણે હવાનું ઓક્સિજન જોઈએ. આપણે પાણીની અંદર જઈએ તો આપણે ડૂબી જઈએ. તો આ 60,000 વર્ષ સુધી યમુનાજીના જળના ધરામાં રહીને જેને તપ કર્યું, અને તોય એને ભગવાન મળ્યા નહીં. કારણ શું થયું? તો એને સત્સંગ નહોતો, એને જ્ઞાન નહોતું. કોઈ એવા મોટા મુક્તાનંદ સ્વામી જેવા સાધુ પુરુષનો સમાગમ નહોતો. એટલે સમાગમ સાધન ગમે એટલા કરીએ, પણ આવા કોઈનો સમાગમ જો ન હોય, જે ભગવાનના બહુ નિકટ હોય, ભગવાનને બહુ સમીપ હોય, એનો સમાગમ જો ન થાય તો કલ્યાણ થવું બહુ અઘરું છે. સૌભરી ઋષિને ક્યાં હતું? રાજા ભરતજીને શું થયું? મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભાગવતની અંદર બહુ જ આખ્યાનો છે કે છે, પણ એમાં ભરતજીનું જે આખ્યાન છે કેવું છે? ચમત્કારી આખ્યાન છે. તો એ ભરતજીને શું થયું? રાજા મહારાજા હતા, સારા એ ભારત વર્ષનું રાજ્ય હતું, પરંતુ એને કોઈ સત્સંગ નહોતો, કોઈ વૈરાગ્ય હતો. કારણ કે વૈરાગ્ય ન હોય તો રાજપાટ છોડાય નહીં. આટલી બધી સુખ સાહેબી છોડીને નીકળે એને વૈરાગ્ય જરૂર હોય, પણ એકલો વૈરાગ્ય કામ કરતો નથી. અને એટલા માટે જ્યારે ગયા જંગલમાં, ત્યારે ઉપરથી માણસ હોય તો ભગવાનનો એકાંતિક ભક્ત બને. આ તો માણસમાંથી પશુ થયા, માણસમાંથી પશુ થયા. મૃગલીના પેટની અંદર જવું પડ્યું ને મૃગલીના બચ્ચા તરીકે અવતાર લેવો પડ્યો છે. એનું એ બતાવે છે તમને કે તમને જ્ઞાની સહિત જો કોઈ મહિમા કહેનાર જો ન હોય તો ગમે એવા સાધનો કર્યા નથી કલ્યાણ થતું નથી કહે છે. નથી ભરતજીનું થયું અને નથી કોઈ સૌભરી ઋષિનું પણ કલ્યાણ થયું નથી. કારણ કે સૌભરી ઋષિ શું થયું કે જ્યારે યમુનાજીના જળના ધરામાં જ્યારે તપ કરતા હોય, અને તે જ વખતે ગરુડજી ત્યાંથી આવે છે, અને ગરુડજી આવીને એમાંથી માછલા પકડીને ખાતા હોય. ત્યારે પેલા જોયું ત્યાં આગળ સૌભરી ઋષિએ, અને પેલા ગરુડજીને કહે છે, અરે તમે તો ભગવાનનું વાહન કહેવાઓ કે, અને ભગવાનનું વાહન થઈને આવો માંસાહાર કરો છો તમે કે. ત્યારે શું દાળ ભાત લાડુ શાક જમે? ગરુડનો ભક્ષ્ય શું છે ભાઈ? ગરુડનો ખોરાક એ જ છે. અને એટલા માટે એ કરી રહ્યો છે. પછી ભગવાનનું વાહન હોય તો શું થયું? પણ એને શું થાય છે? એને જ્ઞાન નથી, તપ કરે છે, વૈરાગ્ય છે, પણ જ્ઞાન નથી. એટલે શું થાય? એને પેલાનો તરત અભાવ આવે છે. ભગવાનના ગરુડજી ભગવાન વિષ્ણુ નારાયણનું વાહન છે, અને એટલે એનો અભાવ જ્યારે આવ્યો ત્યારે શું થયું? સીધું જ ત્યાં આગળ ભગવાનનું મન દુખાઈ જાય. ભક્તનો અપરાધ થાય એટલે ભગવાન દુઃખી થાય. આચાર્ય મહારાજનો અપરાધ થાય તો કોણ દુઃખી થાય? શ્રીજી મહારાજ દુઃખી થાય. કોઈ ભગવાનના મુક્તાનંદ સ્વામી જેવા સંતનો અપરાધ કરે તો કોણ દુઃખી થાય? ભગવાન શ્રી હરિ દુઃખી થાય છે. અને એટલા માટે એનું કોઈ દિવસ જ્ઞાન હોય તો જ આમાંથી બચાય, નહીં તો બચી શકાય એવું છે નહીં. અને એ જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન કામ લાગે નહીં. કારણ કે આજે શાસ્ત્રના જ્ઞાને કરીને જ આ બધી ઉપાધિ છે. જુઓ, એને માટે આવા બોચાસરના કાશીદાસને જે મુક્તાનંદ સ્વામી જે મળ્યા છે, એમ એવો કોઈ મળે તો તમને આ માર્ગ બતાવે, ભગવાનના રહસ્યોને તમને સમજાવે કે જો ભગવાન કેમ કરીને રાજી થાય. તો અહીં આગળ બામણો એનો તકો પગી આવે છે, પણ એ પ્રેમના તાંતણાથી ભગવાન બંધાયેલા છે, એટલા માટે ભગવાન એને ઘેર પધાર્યા છે. કે બ્રહ્મા સમાન સમર્થ કે હોય કંગાલ કીટ સમાન, ભાડે ભલો ભાવ જેહનો થાય વશ તેને ભગવાન. બ્રહ્મા સમાન સમર્થ હોય કંગાલ કીટ સમાન.
બ્રહ્મા જેવો સમર્થ હોય, જે આ સૃષ્ટિનું રચના કરે છે, કેટલો સમર્થ છે. તો એના જેવો સમર્થ હોય કે હાવ કંગાલ હોય, ગરીબમાં ગરીબ હોય, કીટ સમાન હોય, તો પણ કહે છે ભગવાન ભલે ભાડે ભલો ભાવ જેહનો એને વશ થાય છે. ભગવાન ભાવથી ભગવાન વશ થાય છે. આ ફકીરનો ભાવથી ભગવાન એને વશ થયેલા છે. ને તો ફકીર આજે 4 વખત બિચારો જાય પણ ભગવાનની મૂર્તિ છોડીને એને જવાનું મન થતું નથી. એટલે 4 વખત દૂર જાય, વળી પાછો દોટ મૂકીને આવે. આ તો ભગવાને વચ્ચે એને પડદો નાખ્યો અને પોતાની સ્વરૂપ દેખાતું બંધ કર્યું. ત્યારબાદ મૂર્તિથી અનોખો પડ્યો ને તેનાથી છૂટું નથી થવાતું. આ ભગવાન શ્રીહરિનું સામર્થ્ય છે. એક વખત આપણે એને વળગીએ ને, ભગવાન વચનામૃતમાં શું બોલ્યા છે? ભૂત વળગે તો તમને નથી છોડતું, તો હું તમને ક્યારેય નહીં છોડું. કે પણ એ તમને મને છોડે ક્યારે ખબર છે? જે દિવસે આપણે એની આજ્ઞામાંથી બહાર નીકળ્યા, એનો વિશ્વાસઘાત આપણે જ્યારે કરીએ ત્યારે એમ સમજી લેવું કે હવે એ તમને છોડી દેશે બસ. નહીં તો મહારાજ કહે છે કે ભૂત તમને વળગે એ નથી છોડતો. કેટલા ઉપાય કરીએ આપણે, અને કેટલાક તો બહુ જબરા હોય તો ક્યાં જવું પડે? સારંગપુર જવું પડે, ત્યાં તમારો ઉમેળ પડે. અને એમાં એથી બહુ જબરું હોય તો સારંગપુરના હનુમાનજીને પણ ગાંઠે નહીં. ત્યારે કોની પાસે જવું પડે? ગોપાળાનંદ સ્વામી પાસે, એની પ્રસાદીની લાકડી પાસે જવું પડે. ગોપાળાનંદ સ્વામી પાસે જવાની જરૂર નહીં. એવા નાના મોટા કામ ન કરે, એવા નાના કામ ન કરે, એની લાકડી એ કામ કરે. અને જેને એમાં દૈવત મૂક્યું છે આટલું બધું. હનુમાનજીની પૂજા આપણે કરવા માટે કોઈ તકલીફ નથી, બરાબર? આપણે શનિવારે કરીએ, આ કરીએ, તે કરીએ, બધું કરતા હોઈએ છીએ આપણે. હમણાં જ મારુતિ યજ્ઞની વાત કરીએ, આપણે તે પણ કરીએ, બહુ સરસ વાત છે. પણ સાથે સાથે મનમાં એ વિચાર આવવો જોઈએ કે જેની અંદર દૈવત મૂક્યું છે, એ દૈવત મૂકનાર કેટલો સમર્થ હોવો જોઈએ, ત્યારે એમાં એટલું દૈવત આવ્યું છે. એ દૈવત મૂકનાર કોણ હતા? ગોપાળાનંદ સ્વામી જો ભગવાન શ્રીહરિના અનન્ય સાધુ છે, મોટા સંત છે કે જેને આ દૈવત મૂક્યું છે એની અંદર. નહીં તો સારંગપુરની અંદર જ્યારે મૂર્તિ પધરાવવાની થાય ને તે વખતે 52 વીર જે છે, એ 52 સ્વરૂપના હનુમાનજી આવીને ત્યાં આગળ હાથ જોડીને અમને સેવા આપો, અમને સેવા. એમાંથી એક જણને ઊભા કરે છે, તમે અહીં આગળ પ્રસ્થાપિત થાઓ અને તમે હવે આ કાર્ય કરો. એમાં દૈવત મૂક્યું છે. અને હજુ તેનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. તેમાં આમ દાઢી ઉપર પેલી લાકડી જે અત્યારે છે ને, ચાંદીની મૂઠવારી, એની ઉપર ગોપાળાનંદ સ્વામી આમ દાઢી મૂકી હતી પોતાની, અને પોતાની દાઢી મૂકીને પોતે આમ ત્રાટક દ્રષ્ટિથી એ મૂર્તિની સામે નજર કરીને તે મૂર્તિ આખી ધ્રુજવા લાગી હતી. એ તો બધા સંતો ભક્તો જોડે હતા સાથે. તે કે સ્વામી રાખો, આ જો કળિયુગની અંદર જે દેવ વાતો કરે ને ત્યાં બધા એ દોટ મૂકીને જશે, અને ગોપીનાથજી મહારાજની પાસે કોઈ જશે નહીં. એટલે ત્યાં આગળ રોકાઈ ગયા. નહીં તો આમ સામસામા ઉત્તર તમે પ્રશ્ન પૂછો અને હનુમાનજી તમને જવાબ આપે, એવા કરવા હતા એમને તો. પણ ભગવાન શ્રી હરિનું માધ્યમ ઘટી જાય ને જગત અત્યારે બધું ભાઈ નથી બોલકા હોતા તો એની પાસે દોટ મૂકીને જાય છે. જેમાં કશું દૈવત નથી એની પાસે જાય છે. આમાં એક દૈવત છે, આપણને અક્ષરધામને બદલે બીજા ધામની અંદર રહી જવાનું દૈવત છે એમની પાસે. ત્યાં આગળ આજની તારીખમાં જો બધા જતા હોય તો એને સમજવું જોઈએ કે આ મહાન સાધુ પુરુષ જે છે એને કેવું દૈવત એની અંદર મૂક્યું છે. તો એ દૈવત મૂકનારા કેવા સમર્થ હશે. બહુ વર્ષો પહેલાં કાકાને ખબર છે, અહીંયા આગળ અમારા સારંગપુરથી, તે વખતે સારંગપુર, અત્યારે તમે સારંગપુર જોયું છે? તમે જતા હશો ત્યાં આગળ. તો અત્યારે તમે જાઓ ને તો તમે ભૂલા પડી જાઓ. હું જ્યારે જતો તો આજથી 85-90માં અમે જ્યારે જતા ને ત્યારે કશું જ નહોતું ત્યાં આગળ. એ જૂનું ઝખાડ હતું, ત્યાં આગળ જવાનું, ત્યાં આગળ રસોડે જમતા, ત્યાં આગળ ઉતારો કરવાનો, અને પછી ત્યાંથી સાંજે અમે ગઢડા પહોંચી જતા. એવું સારંગપુર જોયું. અત્યારે તમે જુઓ ને ભાઈ, સારંગપુર તમે જુઓ તો એ કોઈ પેલા કોઈ પેલા એને શું કહે છે આપણે ભગવાનના પેલા આર્કિટેક્ટ જે હોય ને, અને એને પોતા કે ભગવાનના મહેલો બાંધ્યા હોય એવું કરી નાખ્યું છે, એવું અદ્ભુત કરી નાખ્યું છે. એટલો બધો વિકાસ એનો થયેલો છે. પણ તે વખતે એને જ્યારે ડેવલપ થતું હતું તે વખતે એનું પૈસાની જરૂર હતી, અને એ ફંડ ઉઘરાવવા માટે એક સાધુ અહીંયા આગળ પધારેલા. અને એ સંત જે છે, અને તે વખતે
અમારે વિવેકાનંદ મંદિરમાં પણ પધાર્યા અને યુક્રેન મોલની અંદર સભાની અંદર પણ પધાર્યા હતા. અને ત્યારે અમે બધા એમને કહી દીધું ને, તમારે અહીંયા આગળ ફંડ ફાળો કરવાનો નહીં, અહીંયા આગળ અમે કોઈની પાસે પૈસો માગતા નથી, અહીં તો ભગવાનની વાત કરવાની, એ સિવાય બીજી કંઈ વાત કરવાની, એના આત્મામાં ભગવાન બેસીને એને જે કલામ નાખવું હોય તે નાખે, બાકી હઠ આગ્રહ આપણો કંઈ હતો નહીં. પણ 800,000 માણસનો સમૂહ, હરિભક્તોનો સમૂહ જોયો એટલે પછી એનાથી રહેવાયું નહીં, અને પછી એને કહી જ નાખ્યું કે હું આટલા માટે જ આવ્યો છું કે છે. પણ એમને એક વાત બહુ સુંદર કરેલી કે અમે એક વખત ઘણા વર્ષોથી અમારી એ રીત હતી કે અમે થાળ તૈયાર થાય, થાળ થાય એટલે ભગવાનનો થાળ તૈયાર થાય, એ થાળ આવે એટલે અમે શું કરતા તો કે અમે પહેલાં હનુમાનજી મહારાજને અમે થાળ ધરાવતા, અને હનુમાનજી મહારાજને થાળ ધરાવી અને પછી ભગવાન શ્રીહરિને થાળ ધમાડતા. વર્ષોનો આ નિયમ હતો કે તો કે એક દિવસ આ એમને જાહેર સભામાં કહેલું, હું તમને કહું છું કે એક દિવસ અમને મહારાજ સ્વપ્નની અંદર દર્શન દઈને આવ્યા અને કહેવા લાગ્યા કે તમે આ કેવું કાર્ય કરો છો, કે તમે અરે હનુમાનજીએ દર્શન દીધા, અને હનુમાનજી દર્શન દઈને પેલા સાધુને જે થાળ જમાડતા તેને કહે છે કે તું કેવું કાર્ય કરે છે, તને ખબર છે ખરો? તો કે શું થયું? કહે છે તને કહે છે કે જો કે તું પહેલાં હનુમાનજીને થાળ ધરાવે છે, અને પછી હનુમાનજી કે તું પહેલાં મને થાળ ધરાવે છે, અને પછી તું મહારાજને થાળ જમાડે છે, તે મહારાજ જમતા નથી કહે છે. માટે હવે આવતીકાલથી ફેરફાર કરજે, પહેલાં તું મહારાજને થાળ જમાડજે, પછી ગોપાળાનંદ સ્વામીને જમાડજે, અને પછી તું મને જમાડજે કે. આ એ સ્વામીએ જાહેર સભાની અંદર યુક્રેન હોલની અંદર કહેલી વાત તમને કહું છું. એ તમને મને બતાવે છે કે જેની અંદર અદ્ભુત દૈવત અને ઐશ્વર્ય છે, પણ એ દૈવત અને ઐશ્વર્ય મૂકનારો કેટલો સમર્થ છે એનું આપણને એનું જ્ઞાન હોવું જોઈએ. આપણે જઈએ વિઘ્ન કરતા એ, અને દુઃખના હરનારા છે. મહારાજે પણ પોતાના કુળદેવ તરીકે એમને સ્થાપના કરી છે, એમને ગણ્યા છે. અને મહારાજને જ્યારે ઉપાધિ થઈ ત્યારે કોણ દોટ મૂકીને જતું હતું? ભાઈ હનુમાનજી જતા હતા, બીજું કોઈ દોટ મૂકીને જતું નહોતું તે વખતે. હનુમાનજી જતા તે વખતે બહુ સેવા કરી. વન વિચરણ કરતાં કરતાં નીકળ્યા અને આમ પડી જાય ત્યારે આમ ફળ ફૂલનો ટોપલો લઈને વળી પાછા ત્યાં આગળ પહોંચાડી જતા. હા, તો ઇતિહાસો લખેલા છે એની અંદર, એમાં ખોટું કંઈ છે જ નહીં. પણ હવે અત્યારે સમય એવો થઈ ગયો છે કે જેને દૈવત મૂક્યું છે એનો કોઈ મહિમા નથી, પણ જેની અંદર દૈવત છતાં કે બસ આ બહુ જ મોટા છે. એટલે આ જ્ઞાન માર્ગ છે, આ ન સમજાય ત્યાં સુધી આપણા કલ્યાણની અંદર ખોટ રહી જાય છે. માટે અહીંયા આગળ કહે છે કે બ્રહ્મા સમાન સમર્થ હોય, કંગાળ હોય, ગમે તે હોય, પણ ભગવાન એ વશ કોને થાય છે કે એનો ભાવ જ્યારે જુએ છે ત્યારે ભગવાન એને વશ થાય છે. જાતિ કુજાતિ જુએ નહીં, નહીં વિમૂઢ કે વિદ્વાન, રૂપ કુરૂપ જુએ નહીં, સદા ભાવને વશ ભગવાન. નથી જાત જોતા, નથી કુજાત જોતા, નથી વિદ્વાન જોતા કે નથી અભણ જોતા. ભગવાન એના ભાવ જોઈને એને વશ થઈ જાય છે. મહારાજે કોઈ જાતિ કુજાતિ જોઈ? બ્રાહ્મણના ઘરની અંદર જમ્યા અથવા તો બ્રાહ્મણને ઘેર પધરામણી કરી, અને સગરામ વાઘરીના ઘરની અંદર પણ પધરામણી કરી, અને એટલું જ નહીં, પાછા આખી રાત રોકાયા. બોલે એના ઘરમાં એને કેવું ગમી ગયું છે. સગરામ વાઘરીના ઘરની અંદર એવી શું ફેસિલિટી હશે દાદા ખાચરના ઘરના જેવી, તે આખો રાત વાસો કરી નાખ્યો કે રાત્રે અહીંયા રોકાઈ ગયા. એ ભગવાન બતાવે છે, ભગવાનને કોઈ જાતિ કુજાતિની સાથે કોઈ નિસ્બત નથી. એને વિદ્વાન હોય તો એની સાથે કોઈ નિસ્બત નથી. વિદ્વાનથી તો ભગવાન બહુ છેટા ચાલે, વિદ્વાનોથી બહુ છેટા ચાલે છે ભગવાન. જ્ઞાનીથી વિસગાઓ, પણ જ્ઞાનીથી વિસગાઓ પંડિતની પાસે હોય અને વિશ્વાસીના હૃદયમાં હોય. જ્ઞાની હોય ને કે બહુ સંત કેવા જ્ઞાની છે, તો એનાથી ભગવાનને 20 ગાઉ દૂર છે. કારણ કે જ્ઞાન ખાલી કથન માત્ર છે, એને વિશ્વાસ બિલકુલ છે નહીં, અને એટલા માટે એનાથી 20 ગાઉ દૂર છે. અને બહુ પંડિત હોય, એટલો બધો વિદ્વાન ને કર્મકાંડી ને જે બધું જ કરતો હોય એવો પંડિત હોય કે છે, તો એ પંડિતથી 50 ગાઉ દૂર હોય. પ્રેમી ભક્તો હોય એની પાસે હોય ભગવાન,
બહુ પ્રેમી ભક્તો હોય ને એની પાસે હોય, અને વિશ્વાસી જે ભક્તો હોય એના હૃદયમાં ભગવાન બેઠા હોય. માટે પ્રેમી અને વિશ્વાસી આ બે કેટેગરી સારી છે, પણ એમાં પ્રેમી કરતાં સર્વશ્રેષ્ઠ કોણ છે? વિશ્વાસી છે. કારણ કે જેના હૃદયમાં ભગવાન બિરાજમાન થાય. આપણે પ્રેમી હોઈએ ને તો આપણી પાસે આવીને બેસે, પણ પાસે આવીને બેસેલાનો ભરોસો નહીં, ક્યારે આપણને મૂકીને જતા રહે એનો કોઈ ઠેકાણું નહીં. અને ભગવાન એવા કેટલાય પ્રેમીને છોડીને નીકળી ગયા છે. બહુ પ્રેમ હતો ને. અલૈયા ખાચર કેવા હતા? અલૈયા ખાચર બહુ પ્રેમી ભક્ત હતા ભગવાન શ્રી હરિના, જેને મહારાજને માટે સારું એ જીવન લગ્ન ન કર્યું. આપણા કરતાં કેટલા મહાન કે એને ભગવાનને રાજી કરવાને માટે એને લગ્ન ન કર્યું, સારું એ જીવન બ્રહ્મચર્ય વ્રત ધારીને રહ્યા. એટલો પ્રેમ ભગવાનને વિશે હતો, પણ તોય ભગવાન એની પાસે હતા, પરંતુ જરાક જેટલી ભૂલ થઈ એની સાથે ભગવાન એનાથી દૂર નીકળ્યા. કેટલા દૂર નીકળ્યા? ભગવાને ત્યાં સુધી સત્સંગની અંદર કાગળ લખ્યો અને મહારાજને આજ્ઞા કરી કે ઝીંઝાવદરની ભાગોળમાં થઈને પણ કોઈએ નીકળવું નહીં કહે છે. કારણ શું? કારણ કે ત્યાં આગળ જાઓ ને તો પેલો ભાગોળ જ બેઠો હોય, અલૈયો ખાચર ભાગોળે બેઠો હોય, અને તમે સંગ લઈને જતા હોય ને એટલે ક્યાં જાઓ છો? ગઢડા જઈએ છીએ મહારાજ દર્શન. હવે ત્યાં કશું છે નહીં, જ્યાંથી પાછો વળકે એમ કરીને ત્યાંથી પાછો વાળે ઝીંઝાવદરથી. એમાં કરવું એવું ભગવાનનું કરવું એવું કે વડતાલથી સંઘ જ્યારે નીકળ્યો અને ત્યાં આગળથી બધા જોબન પગી નાનથી બધા ત્યાંથી આમ નીકળતા જાય, અને ત્યાં આગળ ઝીંઝાવદરની ભાગોળે આવ્યા ને એટલે રોક્યા. ઉતારા પાણી કર્યા પછી ક્યાં જાઓ છો? ભાઈ મહારાજના દર્શન કરવાને માટે જઈએ છીએ. અરે ભાઈ મહારાજને ત્યાં આગળ કશું નથી કહે છે. એ તો કે તમને ખબર છે ત્યાં જાઓ છો? છે જ નહીં ગઢડામાં. તો કે ક્યાં ગયા? કે તો કે દાદા ખાચરની બહેનોની સાથે લગ્ન કરીને નીકળી ગયા ક્યારના કે, માટે હવે ત્યાં કશું છે નહીં, જતા નહીં કહે છે. ત્યારે પેલા બધા મજબૂત હતા, બધા પ્રેમી અને વિશ્વાસી જ્ઞાની ભક્તો હતા. એને એમ કીધું કે જો ભાઈ દાદા ખાચરની તો કેટલી 2 જ બહેનો હતી ને, તો કે 2 બહેનોને લઈને ગયા ને તો કાંઈ વાતો નહીં કે જ્યાં સુધી 16,108ને લઈને જતા રહે ને ત્યાં સુધી કૃષ્ણ જેવા મોટાને એથી વધારે લઈને જ્યારે ભાગે ને ત્યારે એના કરતાં મોટો કહે. આ પ્રેમ, આ વિશ્વાસ અને આ શ્રદ્ધા છે. અને એટલા માટે એવો પ્રેમ, એવો વિશ્વાસ આપણને કેમ કરીને મળે? છેલ્લી 2 લીટી કરીને આપણે કથાની સમાપ્તિ કરીએ. વેદ ભણેલો વિપ્ર હોય, હરિપદ વિમુખ તે હોય, એથી ઉત્તમ હરિભક્ત છે હોય, સ્વચપ જાતિ તોય. વેદનો ભણેલો હોય પણ ભગવાનનો ભક્ત ન હોય તો મહારાજ કે સ્વપચ તુલ્ય છે કે એનો ત્યાગ કરી દે. વેદનો ભણેલો જ્ઞાની ભક્ત પણ ભગવાનને મન એ કાંઈ મોટો છે નહીં, પણ એના કરતાં કોઈ સ્વપચ જાતિનો હોય પરંતુ ભગવાનનો જો ઉત્તમ હરિભક્ત હોય તો ભગવાન એને અતિશય વાલો છે કે છે. ગીધને ગજ ગણી કાજુઓ થયા, શ્રી હરિને ભજી સિદ્ધ, પ્રભુ વિમુખ એવી પદવીને નથી પામ્યા કોઈ પ્રસિદ્ધ. ગીધ જુઓ, ગજ જુઓ, ગણિકા જુઓ. ગીધ ભગવાન રામચંદ્રજીને સહાય કરતાં સેવા કરતાં રાવણને હાથે મરાયો તો એનો અગ્નિ સંસ્કાર કોને કર્યો? અગ્નિ સંસ્કાર ભગવાન રામચંદ્રજીએ કર્યો. દશરથ રાજાનો અગ્નિ સંસ્કાર કોને કર્યો? રામચંદ્રજી નથી કર્યો. જે એના બાપ છે, ભગવાનનો બાપ, પણ એનો અગ્નિ સંસ્કાર કરવા માટે એ ન જાય, પરંતુ અહીંયા આગળ જે પેલું ગીધ જે છે એ ગીધે જરાક જેટલી સેવા કરી તો એનો અગ્નિ સંસ્કાર એના ખોળામાં માથું લીધું છે અને પોતે જાતે લાકડા ગોઠવીને અગ્નિ સંસ્કાર કર્યો છે ભગવાને સ્વયં પોતે. કેટલા પ્રેમથી કે એને ભગવાનને કેવા રાજી કરી લીધા. ત્યારબાદ લખ્યું છે ગજની વાત લખી, હાથીની વાત લખી. આપણે જે કીર્તનમાં કાયમ જ્યારે ગાય ગજગ્રાહથી જેને છોડાવવાની વાત લખે છે ત્યારે પણ એનો પ્રેમ અને છેવટે એને જે પેલું ફૂલ એમ કરીને નાખ્યું અને ભગવાને એને અંગીકાર કર્યું તો તરત એની સહાય કરવા માટે દોટ મૂકીને આવે છે. અને ગણિકા કહેતા જેતલપુરની જે ગણિકા જે હતી, લક્ષ્મીબાઈ કે એવું નામ હતું, જેને ભગવાન શ્રીહરિએ 1 મણ ઘઉંની અંદર 1 મણ કે 1.25 મણ ઘઉં એને દરવાને માટે આપ્યા, પણ ભગવાને આજ્ઞા કરેલી કે તારી જાતે દરવાના, તારા નોકરો પાસે ત્યારે દરવાના નહીં.
તો એને જાતે એ સવામણ ઘઉં ધર્યા અને બીજે દિવસે સવારમાં ભગવાન જ્યારે લોટ લેવાને માટે ગાડા લઈને જ્યારે નીકળ્યા ત્યારે એના ઘર આગળ ઊભા રહ્યા અને ભગવાનને એ મણ લોટનું પોટલું એને મૂક્યું ત્યાં આગળ અને હાથે પાટા બાંધેલા હતા. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે તમે જાતે દળ્યું છે ને? તો કે હા મહારાજ, કે મારી જાતે દળ્યું છે. કે પાટા કેમ બાંધે? છોડીને બતાવ્યું તો લોહી લુવાણ થઈ ગયેલા હાથ, પેલો ખીલડો પકડી એમ આમ ઘંટીથી દરે ને હાથ છોડાઈ ગયેલા હતા. પછી ભગવાનને ત્યાં આગળ આપી દીધું. ત્યાંથી નીકળ્યા બધા કે મહારાજ આ પાપીનું તમે ના લેતા, આપણા યજ્ઞની અંદર વિઘ્ન આવે. કે ત્યારે કે એક કામ કરો, આ મણ સવામણ લોટ બાજુ પર રાખો અને મૂળજી બ્રહ્મચારી આ લોટ લઈ જાઓ, આપણા ઉતારે લઈ જાઓ, આમાંથી રોટલા તમારે ઘડવાને મન જમાડવાનો. કે છે બાજુ તો અહીંયા આગળ યજ્ઞમાં કોણ જમવાનું હતું? મારા તમારા જેવા બધા ત્યાં જમવાના હતા. પણ ભગવાન કોનું જમ્યા? પેલી ગણિકાના હાથની જે લોટ હતો એના રોટલા એ જમે. એમ ભગવાન એ પ્રેમને વશ છે. ભગવાનને જે કોઈ ભાવથી એને ભક્તિ કરે છે. આ મુસલમાનને પણ બિચારાને ફકીરને પણ એવો ભાવ અને પ્રેમ હતો જેથી કરીને એ ભગવાનની મૂર્તિને જોતો જોતો પાછા પગે જાય છે, પરંતુ તેમ છતાંય ભગવાનને ભૂલી શકતો નથી. અંતે ભગવાન પડદો મૂકે છે ત્યારે મહારાજથી એ દૂર જાય છે અને સદાને માટે ત્યાંથી નીકળી ગયો. આપણે પણ બધાય આવા ભગવાનને વિશે આવો આપણને બધાને પ્રેમ થાય, આપણો વિશ્વાસ દિવસ દિવસે વધતો જાય. આ બધી લીલા ચરિત્રો અને જ્ઞાન વાર્તાઓની પાછળના ઇતિહાસો છે. આ બધા ભગવાનના ચરિત્રો કર્યા. આ ચરિત્ર કર્યું, આવાની અંદર તો જ્ઞાન તો કાંઈ હતું નહીં ભાઈ, પણ મારે તમારે શોધવું પડે કે આમાં શું જ્ઞાન છે તે માટે. આ ચરિત્રોની દ્વારા આપણે ભગવાનને કેવા જાણવા છે. બસ મહારાજ કેમ કરીને રાજી થાય છે? ભગવાન વિશ્વાસથી રાજી થાય છે. કલ્યાણ આશરામાં છે. ભગવાનને વચનામૃતમાં પ્રશ્ન પૂછો કે એક જ એક સાધન એવું કહ્યું છે કલ્યાણને માટે. કલ્યાણને માટે બહુ પ્રકારના સાધનો છે, પણ હે મહારાજ આમાં એક એવું સાધન કહ્યું છે જેનાથી જીવનું કલ્યાણ થઈ જાય. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. ભગવાન શું બોલ્યા? દ્રઢ આશરો. જેને અમારો દ્રઢ આશરો છે એને બીજા કોઈ સાધનની જરૂર છે નહીં, એમાં બધા સાધન આવી જાય છે. આશ્રમમાં સાધનો કેવી રીતે આવે? કોઈ વાર વળી પાછા આપણે એની ઉપર પણ વાત કરીશું કે એક આશરો હોય તો એની અંદર પ્રેમ પણ આવે, વિશ્વાસ પણ આવે, શ્રદ્ધા પણ આવે અને જેટલા જેટલા કલ્યાણકારી ગુણ છે બધા એક આશરા શબ્દની અંદર સમાયેલા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની સભાના યજમાન રિદ્ધિ કોમલભાઈ પટેલ બર્થડે નિમિત્તે છે, તો એ હસ્તે કોમલભાઈ અને દીક્ષિતાબેને સભા લખાઈ છે. તો રિદ્ધિ, વેરી હેપી બર્થડે ટુ યુ, અને મહારાજ તને ખૂબ આશીર્વાદ આપે અને ખૂબ સુખ્યા કરે. આપણે આજે અક્ષર નિવાસી હેમિલ નવનીતભાઈ પટેલ હસ્તે નવનીતલાલ અને લતાબેન એમ પટેલ એમનો આજીવનનો થાળ છે, તો એ લોકોને પણ મહારાજ ખૂબ સુખ્યા કરે એમના પરિવારને. અમુક જાહેરાતો. આપણે ઓક્ટોબર ઇઝ અ વેરી બિઝી મંથ ફોર અસ. તો ઓક્ટોબર 19 જે આપણા દિવાળીનું સેલિબ્રેશન ચાલુ થશે, તો ઓક્ટોબર 19 મારુતિ યજ્ઞ અહીંયા મંદિરમાં રાખ્યો છે. તો ઓક્ટોબર 19 આઈ બિલીવ ઇઝ અ સન્ડે, એટલે સન્ડે અહીંયા આગળ 11 to 12 કીર્તન ભક્તિ થશે. પછી બધાને મહાપ્રસાદ મળશે અને મહાપ્રસાદ પછી 2 to 5 PM 2 થી 5 વાગ્યા સુધી અહીંયા આગળ મારુતિ યજ્ઞ થશે. એટલે જે લોકોને પણ મારુતિ યજ્ઞમાં બેસવાનો લાભ લેવો હોય અને યજ્ઞમાં બેસવાનો લાભ લેવો હોય તો એ ખાસ ઓફિસમાં તમારું નામ નોંધાવજો. એ યજ્ઞના યજમાન બનવા માટે $101 આપણે રાખ્યા છે. તો જે લોકોને પણ મારુતિ યજ્ઞમાં યજ્ઞ કરવા માટે બેસવું હોય એ લોકો ઓફિસમાં તમારું નામ નોંધાવી દેજો. આપણે ઓક્ટોબર 20 દિવાળીએ એ દિવસે સાંજના અહીં આગળ આરતી પછી ચોપડા પૂજન રાખેલું છે. એટલે જે લોકોને ચોપડા પૂજન અહીંયા મંદિરમાં કરવું હોય તો અહીંયા આગળ પૂજન પણ થશે અને તમને પણ કરાવશે. એટલે અત્યારના ચોપડા તો બહુ હોતા નથી, લેપટોપ લઈને આવી જજો, એટલે લેપટોપનું પૂજન કરી નાખજો. ઓક્ટોબર 22 વેન્સડે એ આપણું બેસતું વરસ છે. તો એ બેસતા વરસના દિવસે અહીંયા આગળ આપણે અંકોટ કરીશું. અંકોટ માટે બહેનોમાં નેક્સ્ટ વીકેન્ડથી
નેક્સ્ટ સેટરડેથી આપણે લિસ્ટ આપવા માંડીશું, એટલે જે લોકોને અંકોટ માટે બધું મહારાજ માટે થાર બનાવીને લાવવો હોય અને પ્રસાદ લાવવો હોય તો એ તમે બનાવીને લાવી શકો છો. એટલે ઓક્ટોબર 22 એ આપણું બેસતું વરસનો દિવસ છે. એ દિવસે આખો દિવસ અહીંયા આગળ અંકુટના દર્શન થશે. એટલે જે લોકો પ્રસાદ લાવવાના હોય એ લોકોને ખાસ વિનંતી કે બાય 10-10:30 લેટેસ્ટ અહીંયા આગળ પ્રસાદ પહોંચાડી દેજો. આપણે બધું અહીંયા સેટઅપ કરી અને 12 વાગે દર્શન ખુલશે, પછી થાર આરતી કરીશું અને 6 વાગ્યા સુધી અંકોટના દર્શન ખુલ્લા રહેશે. અને 6 વાગ્યા પછી આપણે આરતી કરી અંકોટ વારી અને પછી અહીં આગળ મહાપ્રસાદ, ઇવન બપોરના પણ મહાપ્રસાદ છે અને સાંજના પણ છે બેસતા વરસના દિવસે. તો બધાને ખાસ વિનંતી કે બેસતા વરસના દિવસે અહીંયા મંદિરમાં દર્શન કરવા જરૂર પધારે. ઓક્ટોબર 25 એ સેટરડે પણ આપણે અહીં આગળ મોટો અંકુટ ઉત્સવ ફરીથી કરીશું. તો એ વખતે પણ જે લોકોને પ્રસાદ લાવવો હોય અંકોટ માટે તો એ સવારના 10-10:30 સુધી અહીંયા પહોંચાડી દે. અને સેમ સ્કેડ્યુલ આપણે 12 to 6 અહીંયા આગળ અંકોટના દર્શન ખુલ્લા રહેશે અને પછી આપણે થાર આરતી અને પછી અંકોટ વારવામાં આવશે. અને એ દિવસે આપણે એઝ બધા જોતા હશો તમે કે અત્યારના શિખરનું કામ આપણે બધું ચાલુ કરી દીધું છે. અને જો તમને ટાઈમ મળે તો અહીંયા પાછળ આપણે 2 શિખર, 3માંથી 2 શિખર ઓલરેડી અસેમ્બલ કરી દીધા છે. તો હજુ એને ઉપર સેટ કરતાં થોડી વાર લાગશે, પણ આપણે એ દિવસે ઓક્ટોબર 25 જ્યારે અંકુટ ઉત્સવ હશે ત્યારે સાંજના અડધો કલાક ત્યાં આગળ શિખર પાસે જઈએ અને શિખરનું પૂજન પણ કરીશું. કારણ કે આ જે લાભ તમને અહીંયા શિખર નીચે છે એટલે તમે એમનું પૂજન કરી શકશો, અડી શકશો, ફીલ કરી શકશો. એકવાર એ ઉપર લાગી જશે પછી તમને શિખરના દૂરથી જ દર્શન થશે. એટલે નજીકથી આ વિલ બી યોર ઓનલી ઓપોર્ચ્યુનિટી કે તમે શિખરના આવી રીતના દર્શન કરી શકશો. તો એ દિવસે આપણે એનું પણ પૂજન કરીશું. બધી ડિટેલ્સ આપણે જેમ જેમ નજીક આવશે એટલે ટાઈમિંગને બધું આપણે શેર કરીશું. આપણે નવેમ્બર 1 થી નવેમ્બર 2 એ 2 દિવસ અહીંયા આગળ તુલસી વિવાહનો પણ ઉત્સવ કરીશું. તો નવેમ્બર 1 શનિવાર અને રવિવાર એ 2 દિવસ તુલસીજી અને વિષ્ણુ ભગવાનનું આપણે અહીંયા આગળ લગ્ન ઉત્સવ રાખેલ છે. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી કે બધા ફ્રેન્ડ્સને ફેમિલી સાથે અહીંયા આગળ જોડાય. સેટરડે સાંજના અહીંયા આગળ આપણી સભા છે અને એ દિવસે પણ તુલસી વિવાહની બધી અમુક ફેસ્ટિવિટીઝ થશે. અને પછી સન્ડે સવારના આપણે અહીંયા આગળ તુલસી વિવાહ છે. એના પણ ટાઈમિંગ આપણે જેમ જેમ નજીક થઈશું એટલે આલ શેર દેટ વિથ યુ. જે લોકોને પણ હરિભક્તોને એ ઉત્સવમાં મામા કે ભાઈ તરીકે યજમાન થવું હોય તો એ ઓફિસમાં એમનું નામ નોંધાવી શકે છે અને એના માટે આપણે $151 સેવા રાખેલ છે. આપણે શરદ પૂર્ણિમાનો પણ ઉત્સવ અહીંયા આગળ કરવાનો છે. તો શરદ પૂર્ણિમા ના માટે આપણે અહીંયા આગળ રાસોત્સવ સપ્ટેમ્બર 27 અને ઓક્ટોબર 4 એ 2 વીકેન્ડ સેટરડે સભા પછી મહાપ્રસાદ લીધા પછી સાંજના 8:30 થી 10:30 સુધી અહીંયા આગળ રાસોત્સવ રાખવાનો છે. એ વખતે મહાપ્રસાદ તો મળશે જ, પણ એ શરદ પૂર્ણિમાના નિમિત્તે આપણે અહીંયા આગળ જલેબી અને શું ખવાય ફાફડા એન્ડ જલેબીનો પણ પ્રોગ્રામ છે. એટલે બધાને ખાસ વિનંતી કે એમાં પણ બધા એ જોડાય. આપણે અનાઉન્સ કરતા રહીએ છીએ કે સપ્ટેમ્બર 8 થી સપ્ટેમ્બર 21 સુધી અત્યારના શ્રાદ્ધ પક્ષ ચાલે છે. તો એ ચાલુ જ છે અને જેને પણ હજુ પણ એમાં શ્રાદ્ધ લખાવવો હોય તો એના માટે $51 રકમ રાખી છે. તો એ તમે ઓફિસમાં તમારું નામ નોંધાવી શકો છો. આ વીકના જે શ્રાદ્ધના યજમાન જે બધા થયા હતા એમનું હું નામ બોલું. અક્ષર નિવાસી ઈશ્વરભાઈ ભગવાનભાઈ પટેલ, હસ્તે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પટેલ. અક્ષર નિવાસી ઈશ્વરભાઈ દેસાઈભાઈ પટેલ, હસ્તે જિજ્ઞેશભાઈ પટેલ. અક્ષર નિવાસી રામભાઈ બી પટેલ અલેન્દ્રા, હસ્તે ભાસ્કરભાઈ પટેલ. અક્ષર નિવાસી જડાબેન ઈશ્વરભાઈ પટેલ, હસ્તે જીરુબેન પ્રવીણભાઈ પટેલ. અક્ષર નિવાસી ચંચળબેન વિઠ્ઠલભાઈ પટેલ, હસ્તે મહેન્દ્રભાઈ પટેલ નાર. અક્ષર નિવાસી ચિરાગભાઈ ઝવેરભાઈ પટેલ, હસ્તે શીતલબેન પટેલ. અક્ષર નિવાસી ભગુભાઈ મથુરભાઈ પટેલ મલાતજ, હસ્તે ધીરુભાઈ ચંદ્રેશભાઈ અને હસમુખભાઈ પટેલ.
અક્ષર નિવાસી બિપિનભાઈ નારભાઈ પટેલ, ગામ ઉનાવા, નારાયણભાઈ પટેલ, હસ્તે રાકેશ પટેલ. અક્ષર નિવાસી કાંતિભાઈ પટેલ, હસ્તે રાકેશભાઈ પટેલ. અક્ષર નિવાસી શાંતિભાઈ પૂનમભાઈ પટેલ, હસ્તે સુનિલભાઈ પટેલ. અક્ષર નિવાસી શરદભાઈ રાવ, હસ્તે રીનાબલ અને રૂપલ બ્રહ્મભટ્ટ. અક્ષર નિવાસી જેઠાભાઈ પ્રાગજીભાઈ પટેલ, મકરપુરા. અક્ષર નિવાસી મનુભાઈ શિવાભાઈ પટેલ, હસ્તે અલીશાબેન. અક્ષર નિવાસી હંસાબેન મોદી, હસ્તે મિહિર અને તેજલ મોદી. અક્ષર નિવાસી હંસાબેન મોદી, એમના હસ્તે ધર્મેન્દ્ર અને નિકિતાબેન પટેલ, નિકિતાબેન મોદી. અક્ષર નિવાસી હંસાબેન મોદી, હસ્તે જાગૃતિબેન અને જિગ્નેશભાઈ. અક્ષર નિવાસી બાબુભાઈ અને ડાહીબેન, હસ્તે નલીનભાઈ મોદી. અક્ષર નિવાસી હર્ષદભાઈ સનાભાઈ પટેલ. અક્ષર નિવાસી ભૂપેન્દ્રભાઈ અંબાલાલ પટેલ, હસ્તે સંજયભાઈ. અક્ષર નિવાસી છોટાભાઈ ધીરુભાઈ પટેલ, હસ્તે શૈલેષભાઈ. અક્ષર નિવાસી કૈલાશબેન ભરતભાઈ પટેલ, હસ્તે હિરલબેન ધાર્મિકભાઈ પટેલ. અક્ષર નિવાસી ઇન્દિરાબેન દશરથભાઈ મોદી. અક્ષર નિવાસી રાજેશભાઈ પટેલ, હસ્તે પરેશાબેન, ગામ સોજિત્રા. હીરાભાઈ બાબરભાઈ પટેલ, હસ્તે હર્ષદભાઈ. અક્ષર નિવાસી કાંતિભાઈ વાઘજીભાઈ પટેલ, હસ્તે મનોજભાઈ નિમિષાબેન પટેલ. અક્ષર નિવાસી વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ, હસ્તે શંભુભાઈ અને રવિભાઈ પટેલ. અક્ષર નિવાસી જયસિંહ દ્વારકાદાસ ભાડિયા, હસ્તે યુગ બિમલ અને ધામી. અક્ષર નિવાસી મુકેશભાઈ કાશીભાઈ પટેલ. અક્ષર નિવાસી નરેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, હસ્તે રિંકલભાઈ પટેલ. હવે આજે બધા આપણા વડીલો જે અક્ષર નિવાસી છે એ લોકોને તો મહારાજે સુખ્યા કરી જ દીધા છે ઓલરેડી, કારણ કે એ અક્ષરધામમાં છે. પણ આ બધા પરિવારોને મહારાજ ખૂબ સુખ્યા કરે. હા, અને આ તમામ દિવસોના શ્રાદ્ધના જે યજમાન થયા છે, તેજેન્દ્રભાઈ રાવ એન્ડ ફેમિલી, નિકુંજભાઈ સીતારામ પટેલ એન્ડ ફેમિલી અને અરવિંદભાઈ મગનભાઈ પટેલ એન્ડ ફેમિલી. તો આ પરિવારોને પણ મહારાજ ખૂબ સુખ્યા કરે. હવે જે હું આરતીના નામ લઉં એ આરતી વખતે આગળ આવે, પણ એ પહેલાં આઈ જસ્ટ વોન્ટ અત્યારના બધું મંદિરમાં કન્સ્ટ્રક્શન ચાલે છે અને આઈ અન્ડરસ્ટેન્ડ કે અમુક ફ્રસ્ટ્રેશન થોડું વધી રહ્યું છે, કારણ કે આપણા બાથરૂમો હજુ નથી થયા અને જે અહીંયા ડે કેર આવી રહ્યું છે એ લોકોની કન્સ્ટ્રક્શન ટીમ ઇઝ ટ્રાઇંગ ધેર બેસ્ટ, પણ બિકોઝ ઓફ સમ સિચ્યુએશન થોડું હજુ બધાને તકલીફ પડે છે અને આવું હજુ પણ હોપફુલી જલ્દી થઈ જાય. પણ આઈ થિંક 1 મહિનાની અંદર ધ સિચ્યુએશન વિલ ગેટ બેટર. પણ ત્યાં સુધી વી વોન્ટ ટુ એપોલોજાઇઝ ફોર એની ઇનકન્વીનિયન્સ. આપણે હરિભક્તો માટે, સ્પેશિયલી પુરુષો માટે, જે હાથ ધોવાનું બહાર જે મશીન હતું એ અંદર લાવી દીધું છે, એટલે કિચનની બાજુમાં એને ગોઠવી દીધું છે. એટલે જ્યારે તમે જમી લો એ પછી તમારે હાથ ધોવાની વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે. પણ અગેન ઇટ્સ અ પોર્ટેબલ મશીન, સો યુઝ ઇટ પ્રોપરલી, યુઝ ઇટ વાઇઝલી. પણ અગેન વી વોન્ટ ટુ અપોલોજાઇઝ. આઈ અન્ડરસ્ટેન્ડ કે ઇટ્સ અ લિટલ ડિફિકલ્ટ, સ્પેશિયલી પુરુષો માટે બહાર જવા માટે. પણ હોપફુલી વિધિન ધ નેક્સ્ટ 3 to 4 weeks બાથરૂમ થઈ જશે એન્ડ વિલ ટ્રાય ટુ મેનેજ એઝ મચ એઝ પોસિબલ. સો વી વોન્ટ ટુ અપોલોજાઇઝ ઓન બિહાફ ઓફ દેટ. હવે આરતી માટે જેના હું નામ બોલું એ આરતી વખતે અહીંયા આગળ આવે. પુરુષ હરિભક્તોમાં નવનીતભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, યુગ બિમલ ધામી, કોમલભાઈ પટેલ, મિહિરભાઈ મોદી, ધર્મેન્દ્ર મોદી, જિગ્નેશ મોદી, નિકુંજભાઈ પટેલ, તેજેન્દ્રભાઈ રાવ, શ્રીરામભાઈ પટેલ, જયંત પટેલ અને અરવિંદ પટેલ. અને સ્ત્રી હરિભક્તોમાં લતાબેન પટેલ, રિદ્ધિ કોમલભાઈ પટેલ, દીક્ષિતાબેન કોમલભાઈ પટેલ, નિશી બિમલ ધામી, સેજલ મોદી, નિકિતા મોદી, જાગૃતિ મોદી, કૃપાલી પટેલ, જયાબેન સીતારામ પટેલ, સ્નેહા પટેલ, અનિતાબેન પટેલ અને નીરુબેન પટેલ. આ હરિભક્તો આરતીમાં, આ હરિભક્તો જ અહીંયા આગળ આવીને આરતી કરશે. હવે આપણે થાર, પછી ધર્મકુંડની ધૂન અને પછી ઘોડી અને આરતી. સહજાનંદ સ્વામી મહારાજની જય.
આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી હો લાડુ જલેબી ને સેવા સુવાડી લાડુ જલેબી ને સેવા હું સુવાડી તો ભાવે કરી લાવી છું ભારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વગારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી ઓ વૈતક વાલોડના ના શાક કર્યા મેં તો વૈતક વાલોરના શાક કર્યા મેં તો જોડા ફળી છમકારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ સારી હે કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાળ કરી બહુ ઓ સારી લીંબુ કેરી ના લેજો તાણા લીંબુ કેરી ના લેજો તાણા કડી કડી છે કાઠિયા વાણી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી લવિંગ સોપારી ને પાન મીણી વારી તજેલજી જાવંતરી સારી નવિંગ સોપારીને પાન બીડી વારતા જયલજી જાવંતરી સારી નિષદિન આવો તો ભાવે કરી ભેટો 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 માગે છે રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી લેતા મારે જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી બીડી પાનન કી બીડી પાનન કી બીડી પાનન કી રે બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી કાથો ચૂનો વારી લવિંગ સોપારી કાથો ચૂનો વળી લવિંગ સોપારી એલચી મંગાવો મુલતાન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી એક એક બીડી મોરી સાસુ નણંદ કી એક એક બીડી મોરે સાસુ નંદન કી દૂસરી બીડી મોરે લાલન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું બાજી ખેલાવું સારી રે નનકી લેતા જાઓ રે સાવરી બીડી પાનન કી લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી અરે ટલી અરજ તોરે દાસન કી
લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને ઘી ઓ લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને ઘી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હે હારે ભજો સ્વામી નારાયણ નામને 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 ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો 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 સ્વામી નારાયણ નામને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ચિરંજીવી રિદ્ધિની બર્થડે કેક કાપવાની છે તો બધા બાળકો પ્લીઝ આગળ આવજો. ઝડપથી પ્લીઝ બધા દીકરા દીકરીઓ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Riddhi. Happy birthday to you. Ghanshyam મહારાજની જય. લગની લાગી રે મારે લગની લાગી. લગની લાગી રે મારે લગની લાગી. સખી શામળિયા સંગાથે સખી શામળિયા સંગાથે લગની લાગી. લગની લાગી રે મારે લગની લાગી. મીઠે
મીઠેશ્વરે મોહનજીની મોરલી વાગી, મીઠેશ્વરે મોહનજીની મોરલી વાગી, ઓ સાંભળતામાં ચટકી લાગી, સાંભળતા સંગીની ગાય, જબકી જાગી, લગની લાગી રે મારે લગની લાગી, વૃંદાવનની વાટે ચાલી ગુડ લજ્જા ત્યાગી, વૃંદાવનની વાટે ચાલી લજ્જા ત્યાગી, વાંસળી વગાડતા જોયા, વાંસળી વગાડતા જોયા, શ્યામ સોહાગી, અરે લગની લાગી રે મારે લગની લાગી, રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી, રસિયા સંગે રમતા સર્વે બ્રાહ્મણા ભાગી, મેં તો અખંડ સોહાગ મેં તો અખંડ સોહાગ લીધો, મુખડે માગી, લગની લાગી રે મારે લગની લાગી, મુક્તાનંદ કહે પડે કે ન્યારો નહીં મેલો વાલો, મુક્તાનંદ કે પડે કે ત્યારે નહીં મારો પાડો, શિરને સાટે ક્યાંથી મળે, શિરને સાથે ક્યાંથી પાવે, નંદનો લાલો, લગની લાગી રે મારે લગની લાગી, સખી સાંભળ્યા સંગાથે, સખી સાંભળ્યા સંગાતે મારે લગની લાગી, લગની લાગી રે મારે લગની લાગી, સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ, નારાયણ સ્વામી 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 નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વાંદો કર જોડી, પ્રભુ વાંધો કર જોડી, ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી, નારાયણ નન પ્રાતા દ્વિજ કુળ તનુદારી, પ્રભુ દ્વિજ કુળ તનુદારી, પામર પતિત ઉધાર્યા, પામર
નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જનવંદિત સુર નર મુનિ જનવંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી ઓમ જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર થર થતા જય કપિ જય કપિ બળવંતા પ્રભુ જય કપિ બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા ઓમ જય કપિ બળવંતા અષ્ટભંજન દેવની જય રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમદ